તો આ ભાઈ આ કંપનીનું ફેસ વોશ વાપરે છે બરોબર. ઘરે ફેસ વોશ વાપરો એલા ઘરે કોઈ દી ફેસ વોશ વાપર્યું છે? What is this testing? ગોપાલભાઈ 4002 અને આ ભાઈ મુકેશભાઈ વોટ ઇઝ ધીસ વોરન બિલ? ભડાકા ભડાકા કરવા હોય તો કહીજો. ઓલા ભાઈ ગોપાલભાઈ ના ભાઈબંધ છે. અરે યાર જીતુભાઈ અહીંયા કે પંડિત નહીં મંગાવું તું હતો અહીંયા કરાવ્યું આ તો સુંદરકાંડ ને આ તો કાળું કાંડ કરવું હોય તો અહીંયા કથારા ગીડ તો આને કરવા પડે. સુંદરકાંડ ને કાળું કાંડ તમારામાં તો બોલે છે કા મારા બોલે જ તારી દિલીપભાઈ ની મમરી બાકી તક તો ચાલુ કરાવો મારો હુવાલી દે ઠીક વાહ તમારી મમરી હા દિલીપભાઈ હા ગુલાબી બાકી આમ તો શાંતિ કોઈ હુવા ન દે. ગુલાબી મમરી ખાઈતી પણ દિલીપભાઈ મમરી ત્યાં જાય છે ખાઈતી છે 4 વખત ટક ટોયા કર્યા બાપ ના આમ તો મગજ ના એવો તાર ટટકી ગયો મારો અને ઓલા નો ખાઈ તો શોટ કરી નાખ્યો મારા ભાઈ હું આ સાઈડ માં હું તો મોઢું આ બાજુ કરી આ મારો ટક ટોયા ચાલુ કર્યો નથી મારા બટા બોલો. હા દિલીપભાઈ ની મમરી હા આપણા માવો ખાતો કરે નાખે બોલો. પણ તમે તો મને હેક્યા પાણી નથી પીવો દિલીપભાઈ ની મમરી ખાઈને તો નાકમાં જ પાણી કઢાવરાયું. પણ દિલીપભાઈ ની મમરી ભાઈ મેં તો મમરી ખાઈ જયારે દિલીપભાઈ નો મસાલો ખાધો તમે વિચાર કરો. પણ તે સાંખો તો હલપાવો મેં તો એટલો જ તમારું ભાઈ આયલું હવે રોજ આપડા 5 મમરી દિલીપભાઈ લાવે ને કા શું લે ટટોયા કરવા દૂધ હરે 5 લેતી જ આવો એની તમારું આયલું 5 મમરી ખાઈ મારે હે ને ચોપડા અને ઓલું હે ને પીસી અને બધું લઈને હે ને બહાર ખાટલે બેવું. મારે કન્ટેનર માં નથી બેવું. તમારા કન્ટેનર ને ઉડાડવાનું લાગે બ્લાસ્ટ કરવાનું ઓલો ખાનો બ્લાસ્ટ કર્યો આ બ્લાસ્ટ કરવાનો હે. દિલીપભાઈ મમ્મી રોજ ખાય તો રોજ બ્લાસ્ટિંગ કરે આવડા. ના હોલ પાડી ટોટા ફોડો હે. ઈમે આજે હું ગુલાબસિંહ કન્ટેનર ઉપર છેડતો ને ઓલા ચિલર માં ફૂકણીઓ મારવા તો આ પતરા ઉપર આમ તાળિયા પડી ગયા હે. હા એ તા ભય જ પાડેલા હે. અને હવે જો આમ નામ દિલીપભાઈ મમરી આવી ને તો કાયદેસર ઉપરનું પતરું ઉડી જાય છે. પતરું ઉડી જ જાય છે એ ફાઇનલ હે. કન્ટેનર કદાચ દિવાલો રહી જાય એવી સાઈડ ની હજી મજબૂત હે. ઉપરનું પતરું હડી રહ્યું હે. હવે મિત્રો આ વાડી જે તમને દેખાય કપા એ આ ગુલાબસિંહ નામે કરવાનું હે બરોબર. અને આ ભાઈ પાર્ટનર માં રહેવાના હે બિઝનેસમેન માણા. હાલો બરોબર મિત્રો દિલીપભાઈ ની મમરી પબ્લિક બધું વીખી નાખ્યું. વાતાવરણ ખરાબ થઈ ગયું છે. વાતાવરણ બગડી ગયું. હા દિલીપભાઈ તમારી મમરી હા લે આવનો આ ધોળો થાય બહાર નીકળ ધોળો થાય એમ જો દિલીપભાઈ ની મમરી 3 દીથી હવાઈ જેલી પડી છે તો આ ભૂખડ ખાય જો. એ ઘેરે ખાઈને આવ્યો તો એ વાગ્યા કેટલા જો 2 વાગ્યા તો ખાઈને આવી કલાક થઈ છે. 3 દીની વાસી મમરી ખાય પણ દિલીપભાઈ ની મમરી નામની કિંમત છે જો. સાંટીને ખાઈ જાય પાછો. અરે પણ મિત્રો હવે આવી ગયા છે આપણા કન્ટેનરની બહાર કેમ કે આપણું એસી થઈ ગયું છે બંધ. રિપેરિંગ કરાવવાનું છે. રિપેરિંગ વાળા ભાઈ આવવાના છે આજે. બહાર આવી ગયા છે. એક બહાર ખાટલો છે આપણે બહાર બેઠા છે મસ્તીના. અહીંયા પડી છે આપણી રાણી જોઈ શકો છો તમે. એના પણ હાલત બગડી ગયા છે સુરત આવ્યા પછી. કંઈ વાંધો નહીં. હવે 7મ 8મ આવે છે એટલે મસ્ત વોશ કરી નાખશું ગાડીને આપણે. પડખ્યા વાડી છે. ટાઢો પવન આવે છે મસ્તીનો. વરસાદ કંઈ આવતો નથી. હું તો હું મસ્તીનો કડી ખોઈ જાઉં પછી જાગીને મળું તમને. બાય કન્ટિન્યુ. તો મિત્રો આ જે ચેનલ છે આપણી આજ હું થોડોક ટેન્શનમાં આવી ગયો કેમ કે આમાં થોડોક પ્રોબ્લેમ આવી ગયો છે. આપણે જોઈ શકો છો તમે 3800 જેવા સબસ્ક્રાઈબ થઈ ગયા છે. આપણે
મહેનત તો ચાલુ રાખી હતી, પણ શું કરવું હવે, અમુક લોકોની માણસોની નજર લાગી જાય છે, ચેનલમાં થોડોક પ્રોબ્લેમ આવી ગયો છે. કંઈ નહીં, પણ આપણે આપણી મહેનત ચાલુ રાખશું, સપોર્ટ કરતા રહીજો ભાઈઓ. કેમ કે અમે તમને મનોરંજન કરાવતા રહીશું. હમણાં આવું છે હવે તમને મનોરંજન કરવા માટે શહેર બહાર ફરવા જવાનું છે. જોડાયેલા રહીજો મિત્રો આપણી સાથે. બે પાછા આપણો વ્લોગ ચાલુ કરી દીધા છે. મેં ઘણા લોકોની કોમેન્ટ આવતી હતી, ભાઈ વ્લોગ ચાલુ કરો, વ્લોગ ચાલુ કરો. આપણે વ્લોગ ચાલુ કરી દીધા છે હવે, બરાબર. અને ચેનલમાં સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી નાખજો, નવા હોય તો, બરાબર. તો ચાલો કન્ટિન્યુ.